સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં વરસાદને પગલે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોની ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રતનપર વિસ્તારમાં આવેલ મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકો અને રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અનેક શહેરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ હતી. જિલ્લાના વઢવાણ, લીંબડી, ચુડા, મૂળી, સાયલા, ચોટીલા, થાન, લખતર, ધ્રાંગધ્રા સહિત તમામ તાલુકાઓમાં વરસાદ ચાલુ છે. અત્યાર સુધીમાં સરેરાશ દરેક તાલુકામાં અંદાજે 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ધ્રાંગધ્રા શહેરની મેઇન બજારમાં રાજકમલ ચોક, શક્તિ ચોકમાં વરસાદી પાણી ભરાયા હતા. હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. ત્યારે સૌથી વધુ વરસાદ જિલ્લાના લખતર તાલુકામાં 87 mm નોંધાયો છે, જ્યારે સાયલામાં 80 mm, ચુડામાં 78 mm, વઢવાણમાં 70 mm, મૂડીમાં 67 mm, થાનમાં 55 mm, ધ્રાંગધ્રામાં 53 mm, દસાડામાં 54 mm, ચોટીલામાં 53 mm વરસાદ નોંધાયો છે. જેડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી, થાનગઢ.